મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બજેટની અંદર સૌથી મોટો નિર્ણય 16મા હપ્તાની તારીખ જાહેર। હવે ખેડૂતોને મળશે 6,000ને બદલે 12,000 રૂપિયા અને 15,000 રૂપિયાની સહાય મોટી જાહેર કરી દેવામાં આવી છે। સંપૂર્ણ વિગતમાં માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। तो मित्रों सरकार द्वारा सौथी मोटी सहाय पीएम किसान सन्मान निधि योजना अंतर्गत जाहिर करवामां आवी छे। खेडूतो केन्द्र सरकारनी कल्याणकारी योजना हेठळ मोटी भेट मळवा जई रही छे। केन्द्र सरकार खेडूतोनी समस्या समजी आवक વધારવા महत्वपूर्ण पगलां लई रही छे। तो ए अंतर्गत पीएम किसान सन्मान निधि योजना हेठळ खेडूतोने 12,000 रूपिया હવે મળશે। प्राप्त माहिती अनुसार सत्तावार रहेली मोदी सरकार कुदरती आपदा सामे खेडूतोने राहत आपवा माटे प्रयास करी रही छे। आगामी बजेट नाणामंत्री निर्मला सीतारमण पीएम किसान सन्मान निधि योजना अंदर વધારો કરશે મિત્રો। એટલે કે 6,000 ને બદલે હવે 12,000 રૂપિયા ખેડૂતોને મળવાપાત્ર થશે। તો મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમમાં વધારો કરી અને 12,000 રૂપિયા કરી શકે છે। જ્યારે આગામી બજેટ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ 8,000થી વધારીને 9,000 રૂપિયા કરવામાં આવી શકે છે। એટલે કે મિત્રો સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત વચલા ગાળાના બજેટની અંદર હવે ખેડૂતોને 6,000ને બદલે 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। મિત્રો વધુમાં વાત છે કે કેન્દ્ર સરકાર 2,000 રૂપિયાનો 4 સરળ હપ્તા અથવા 3,000 રૂપિયાના 3 હપ્તા દ્વારા રકમ સીધી ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકે છે। આગામી બજેટ મહિલા ખેડૂતોને ખૂબ સરસ ફાયદાકારક સાબિત થઈ શકે છે। બજેટની અંદર દેશની મહિલાઓને ખેડૂતોને આવક વધારવા મોટી જે ભેટ મળી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમની અંદર 12,000 રૂપિયા કરી શકે। તો મિત્રો મહિલા ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર વધારો કરવાની મહિલા માટે મોટો આર્થિક ટેકો મળશે। તેનાથી આર્થિક સ્થિતિ પણ સુધરી શકે છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે। જો કે આ મામલે બજેટમાં આજે કૃષિ મંત્રાલય દ્વારા અને નાણાં મંત્રાલય દ્વારા સૌથી મોટો નિર્ણય લેવાઈ શકે છે। મોદી સરકાર દ્વારા પણ આ સૌથી મોટો નિર્ણય લેવાઈ શકે અને ટિપ્પણી પણ કરવામાં આવી શકે છે। તો મિત્રો એ અંતર્ગત નાણાં મંત્રાલય અને કૃષિ મંત્રાલય દ્વારા જે ટિપ્પણીની અંદર ઇનકાર કરવામાં આવે છે, પણ મિત્રો મોદી સરકાર દ્વારા જે સૌથી મોટું બજેટ જાહેર થશે એની અંદર આ લાભ સૌથી મોટો ખેડૂતોને મળી શકે છે। તો મિત્રો નોંધનીય છે કે 2019ની અંદર લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને લાભાર્થીઓની યોજના શરૂ કરવામાં આવી હતી। જેના બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના 1 માર્ચ 2019માં પહેલો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે। તો મિત્રો છેલ્લા 5 વર્ષની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે 15 હપ્તા જારી કરી દેવામાં આવે છે। ખેડૂતોના ખાતાની અંદર 2.8 લાખ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા છે દેશના 26 કરોડ ખેડૂતોને, જ્યારે દેશના 11 કરોડ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। મિત્રો આગામી ચૂંટણીની અંદર હવે ભાજપ સરકાર હવે ખેડૂતોને 6,000ને બદલે 12,000 રૂપિયા બજેટની અંદર જાહેર કરવામાં આવશે। મિત્રો આગામી જે હપ્તો છે એ 16મો હપ્તો હવે માર્ચ મહિનાની અંદર બીજા વીકની અંદર ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। તો મિત્રો હવે ખેડૂતોને અને વ્યવસાયકારોને મળશે 15,000 રૂપિયાની સહાય। બજેટની અંદર સૌથી મોટો નિર્ણય અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે। વિશ્વકર્મા યોજના અંતર્ગત પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર પ્રમાણપત્ર આપવામાં આવે છે। સ્કિલ અંતર્ગત ટ્રેનિંગ દરમિયાન 500 રૂપિયા પ્રતિદિન આપવામાં આવે છે। મિત્રો આની અંદર 15થી 20 દિવસની અંદર તમારી ટ્રેનિંગ પૂર્ણ કરવાની છે। 15થી 20 દિવસ તમારી આ ટ્રેનિંગ રહેશે। દરરોજના 500 રૂપિયા લેખે તમને આપવામાં આવે છે। ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તમને 15,000ની ટૂલ કિટ સહાય મળશે અને વિશ્વકર્મા જે બહેનો છે એમને 3 લાખ સુધીની વિના ગેરંટીની લોન આપવામાં આવે છે। એટલે કે ભાઈઓ અને બહેનોને આ લોન આપવામાં આવે છે। મિત્રો આની અંદર ઉત્પાદન અને ક્વોલિટી સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગની જાહેરાત પણ જે માર્કેટિંગની સહાય પણ આપવામાં આવે છે। તો આની અંદર જે સુથાર છે, નૌકા નિર્માણ છે, અસ્ત્રકાર છે, દરજી છે, માળાકાર છે, રાજમિસ્ત્રી, સોની, કુંભાર, મોચી, ધોબી, હજામતાળા બનાવનાર, હથોડી અને ટૂલકીટ નિર્માતા, મૂર્તિકાર છે, માછલી પકડનાર, જાળી બનાવે, લુહાર છે, ટોકરી ટોપલા બનાવે છે અને ડીંગલી અને રમકડા બનાવે છે, એ તમામ 18 પ્રકારના જે શિલ્પકારીઓ છે, વ્યવસાયકારીઓ છે એ લાભ મળશે। તો અત્યારે તમે તમારા નજીકના જનસેવા કેન્દ્રની અંદર જઈને તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ, જય જવાન, જય કિસાન।